નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અલકનંદા નદીમાં ટ્રાવેલર્સની બસ ખાબકતા 10 શ્રદ્ધાળુઓના મોતથી અરેરાટી। રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસ, ચક્કાજામ સહિતના કાર્યક્રમો। હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગરમાં આજે નોંધાતો મોસમનો પ્રથમ વરસાદ। રોજગાર કચેરીમાં યોજાતો ભરતી મેળો, 18 નોકરીદાતાઓની ઉપસ્થિતિ। ભાણવડના ભોરિયા ગામમાં નિશાળની તકલીફ, ચિંતાઓ વ્યક્ત કરતા ગ્રામજનો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર ટ્રાવેલર્સની એક મિની બસ અલકનંદા નદીમાં ખાબકી છે। આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે। એવું જાણવા મળે છે કે આ મિની બસમાં 25 શ્રદ્ધાળુ સવાર હતા। દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા। તમામ શ્રદ્ધાળુઓ દિલ્હીના હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સ્થાનિક લોકો પોલીસને મદદ કરી રહ્યા છે। ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે। એસપી ડોક્ટર વિશાખા ભદાનેએ જણાવ્યું હતું કે રુદ્રપ્રયાગમાં રંટોલી પાસે હાઈવે પરથી એક મિની બસ નદીમાં ખાબકી છે। સ્થાનિક લોકો, જિલ્લા પોલીસ, એસડીઆરએફ, ફાયર સર્વિસ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વોટર પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। ગત 25મી મેના રોજ રાજકોટ શહેરના નાના મવામાં આવેલા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27 જિંદગી હોમાઈ ગઈ હતી। પહેલા દિવસથી જ મૃતકોના પરિવારજનોને ન્યાય મળે અને તેમને મોટું વળતર મળે તેવી માંગણી કરતી આવેલી કોંગ્રેસના આંદોલને આજે શનિવારે થોડી ઉગ્રતા સાથે વળાંક લીધો હતો। સવારે 11 કલાકે પોલીસ કમિશનર કચેરી નજીક ચક્કાજામ અને હલ્લાબોલ મચાવ્યા બાદ પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ કરી ધરણા, રામધૂન સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા। ત્યારબાદ નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને રૂબરૂ મળી પીડિતોને ન્યાય મળે તે માટે અને ભાજપની તાનાશાહીને બાજુએ મૂકી કડક રાહે પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીના કહેવા મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પરિવારજનો માટે ન્યાયની લડત રાજકોટ શહેર કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે। ત્યારે અગાઉ જે કોઈ કાંડ બન્યા છે તેમાં એસઆઈટી કશું ઉકાળી શકી નથી અને જે પગલે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળશે કે કેમ તે એક શંકાનો વિષય હોવાને કારણે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં આંદોલનની ચિનગારી ઊભી થઈ છે। તે જ્વાળામુખી બની ફાટી નીકળે એ પહેલા તંત્ર દ્વારા મૃતકના પરિવારજનો અને કોંગ્રેસની વ્યાજબી રજૂઆતો નજરઅંદાજ ન કરે અને તાત્કાલિક આ બાબતે યોગ્ય રજૂઆત સરકાર હકારાત્મક વલણ અપનાવી યોગ્ય કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। રાજકોટમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા રાજકોટમાં રહીને પીડિતોને ન્યાય અપાવવા માટે ચાલી રહેલી લડતમાં જનજાગૃતિ અર્થે પત્રિકા વિતરણ ગત તારીખ 7, 8, 9ના રોજ રાજકોટના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ આંદોલન અને ધરણાના કાર્યક્રમમાં રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા। 3 દિવસ સુધી સતત કાર્યક્રમમાં આપવા છતાં સરકારના પેટનું પાણી ન હાલતા અને શાંત આંદોલનની ભાષા ન સમજાતા પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને ઘેરાવનો કાર્યક્રમ આપવાની જાહેરાત ઉપવાસી છાવણી ખાતેથી કરવામાં આવી હતી। હવે પછી તારીખ 25 જૂન 2024ના રોજ અગ્નિકાંડમાં હોમાયેલા હતભાગી મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે।
આજે શનિવારે સવારે રાજકોટના બહુમાળી ભવન ખાતે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે સૌપ્રથમ કોંગ્રેસના આગેવાનો અને પીડિત પરિવારો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત માટે જતા પોલીસ કમિશનર કચેરી ખાતે ચુસ્ત અને જડબેસલાક બંદોબસ્ત વચ્ચે કચેરીના બંને ગેટ બંધ કરી દેવામાં આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ કારણે પોલીસ કમિશનર કચેરી પાસેના તમામ રસ્તાઓ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં કચેરીના ગેટ ખોલવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું નગરમાં પ્રથમ વરસાદ, રોજગાર મેળો, સ્કૂલની કહાની અને ઇમ્પેક્ટ ફી તથા એસ્ટેટના સમાચાર. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं. जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના હવામાન વિભાગે ગઈકાલે શુક્રવારે આગાહી કરી હતી કે આજથી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જો કે આ આગાહીમાં જામનગર અને દ્વારકા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ આજે શનિવારે બપોરે 4 વાગ્યા આસપાસ શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં નાની વાદળીઓ વરસી હતી. વરસાદના પ્રથમ ઝાપટાને કારણે નગરજનોમાં ખુશી જોવા મળી હતી. સાથે સાથે રાજ્યના હવામાન વિભાગે આજે શનિવારે પણ કહ્યું છે કે આજથી 7 દિવસની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે. જામનગરમાં આજે શનિવારે બપોરે વરસાદનું નોંધપાત્ર ઝાપટું આવતા લોકોએ આ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી હતી અને માર્ગો પર પાણી રેલાવા શરૂ થઈ ગયા હતા. જામનગરની રોજગાર કચેરી ખાતે આજે 15મી જૂને ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાનગી નોકરીદાતાઓ અને રોજગાર કચેરીમાં નોંધાયેલા બેરોજગાર ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં અન્ય ખાનગી નોકરીદાતાઓની સાથે GTPL જામનગર ન્યૂઝ અને નમ્રતા વેલનેસ સેન્ટર પણ યોગ્ય ઉમેદવારોની શોધ માટે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જનરલ મેનેજર જલપા પરમાર અને GTPL જામનગર ન્યૂઝ તરફથી કરણ રૂપારેલિયા સહિત કુલ 18 ખાનગી નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. રોજગાર કચેરી તરફથી જુનિયર રોજગાર અધિકારી સારંગ ધમસાણીયા હાજર રહ્યા હતા અને આ ભરતી મેળા અંગે તેમણે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ તારીખ 15 જૂન 2024ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 230 જેટલા સ્ટુડન્ટ્સ ભરતી મેળામાં હાજર રહેલ હતા. 18 જેટલા નોકરીદાતાઓ હાજર રહેલ હતા અને આશરે 200 થી 220 જેટલા કેન્ડિડેટનું પ્રાઇમરી સિલેક્શન થઈ ગયેલ છે. 18 જેટલી કંપનીઓ આવેલી હતી. અતુલ ઓટોમોટિવ છે, ક્રિસ કોમ્પોનન્ટ છે, L&T ફાઇનાન્સ, સમય સંદેશ, પટેલ બ્રાસ, રીતિ એન્જિનિયરિંગ છે, આદિત્ય બિરલા છે, GTPL ન્યૂઝ, નમ્રતા વેલનેસ છે, ગુજરાત મિરર છે, વિવિધ ક્ષેત્રની કંપનીઓ આવેલી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભોરિયા ગામમાં પ્રાથમિક શાળાના બાળકો તથા તેના વાલીઓ ચિંતામાં છે. અહીંની પ્રાથમિક શાળામાં કેટલાક વર્ગખંડો ડેમેજ થઈ ગયા હતા. તંત્ર દ્વારા ડેમેજ વર્ગખંડો તોડી પાડવામાં આવ્યા પછી અહીંથી કેરણ ઉપાડવામાં આવ્યું નથી. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા 2 મહિના પહેલા નવા વર્ગખંડ માટેનું કામ શરૂ કરવામાં આવેલું, પરંતુ કોઈ કારણસર ગણતરીના દિવસોમાં કામ બંધ થઈ ગયું. 2 મહિનાથી કામ બંધ છે. પ્રાથમિક શાળાની જગ્યાએ ભંગારનો ઢગલો પડ્યો છે અને ગ્રામજનોના કહેવા પ્રમાણે કોન્ટ્રાક્ટરે કરેલું કામ પણ સાવ ભંગાર છે. એક તરફ પ્રાથમિક શાળામાં આ વર્ગખંડનો અભાવ અને બીજી તરફ ચોમાસાના દિવસો શરૂ થવામાં છે, જેને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે એવી ચિંતા વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. પરંતુ શિક્ષણ સહિતના સરકારના એક પણ વિભાગને આ બાબતની ગંભીરતા ન હોય એમ ભોરિયા ગામની આ સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી. ગ્રામજનોએ પોતાની રીતે તથા શિક્ષકોની સલાહને આધારે એવો વસલો રસ્તો કાઢ્યો છે કે હાલમાં બાળકોને ગામમાં આવેલી સગર સમાજની વાડીમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ભોરિયાના 2 ગ્રામજન હમીરભાઈ સોલંકી અને વસરામભાઈ કારેણાએ ગ્રામજનો તરીકે વ્યક્ત કરેલી ચિંતા અને આ અંગેની કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. દેવભૂમિ દ્વારકા ભાણવડ તાલુકોનું ભોરિયા ગામ પ્રાથમિક શાળા, એને જે ડેમેજ રૂમને જે કાઢીને પાછું નવું તૈયાર કરવા માટેની આ સ્થિતિ ઊભી થઈ, તો થોડા જ કામમાં એક બધું ખસેડી અને વયા ગયા છે. અત્યારે કામ બંધ છે. અમે ખૂબ જ રજૂઆત કર્યા છતાં કોઈ જાતની વહીવટીતંત્ર પણ એનું ધ્યાન આપતું નથી. ગવર્મેન્ટે પાસ કર્યા છે, હવે વહીવટીતંત્રના અભાવે જ આખું અહીંયા કામ રોલે પડ્યું છે. એના અમારે ખૂબ અગવડતા છે. વેકેશન ખુલી ગયું છે, બાળકોની કોઈ જાતની સેફટી નથી અને ફરતું જુઓ તો બધો ડસ્ટઅપ માલ જ પડ્યો છે અને જે માલ પડ્યો, જે બાંધકામ માટે માલ લોખંડ સિમેન્ટ આવ્યું છે તે પણ વેસ્ટેજ થઈ ગયું છે. એટલે આજે કોઈ જાતની સેફટી વગર અમારે સ્કૂલના બાળકો બીજે બાજુના ગામમાં જવા લાગ્યા છે. તો અમારે સ્કૂલની શું સ્થિતિ થાય એમ? અમે ખૂબ રજૂઆત કરતા કોઈ એ વાતને ધ્યાને વળતું નથી. છેલ્લા ઘણા સમયથી અમારા ગામ સમસ્ત ભોરિયા ગામની માગણી હતી કે અમારા ગામની અંદર શિક્ષણની વ્યવસ્થા પ્રત્યે ઓયડા નહોતા, જેથી કરીને અમે વારંવાર રજૂઆત કરી અને નવા બાંધકામ અને નવા ઓયડાની મંજૂરી આવી. આ મંજૂરી આવી, એનું ટેન્ડર ઉપડ્યું ને એના કોન્ટ્રાક્ટર આવ્યા, એને કામ ચાલુ કર્યું. કામ ચાલુ કરી અને બીમ ભર્યા અને પાણી પાયું નથી એકેય દી અને વયા ગયા. આ છેલ્લા 2 મહિનાથી આ કામ બંધ પડ્યું. હવે માથે ચોમાસું આવ્યું, વેકેશન ખુલી ગયું, છોકરાઓના ભવિષ્યનું અમારે શું કરવાનું? તો આ લોકો માનનીય શિક્ષણ મંત્રી, માનનીય કલેક્ટર સાહેબજી, માનનીય ગુજરાત સરકાર અને અમારી ભોરિયા સમસ્ત ભોરિયા ગામની માગણી છે કે તાત્કાલિક આમાં જે કંઈ કરવા પૂરતું જે થતું હોય તાત્કાલિક કરે, નહીં તો અમારું ગામ હવે પછી આગળ જવા તૈયાર છે. કારણ કે અમે અમારા બાળકના ભવિષ્ય માટે અમે કાંઈ પણ કરવા માટે અમે તૈયાર છીએ. કારણ કે એટલી રજૂઆત કરવા છતાં જ્યારે અમને આ ઓયડા મળ્યા અને આ ઓયડાનું કામ આવું તો અમારે કરવાનું શું? જે ઓયડા છે અત્યારે આ માલની સ્થિતિ છે, માલ એમને હળે રહ્યો, સિમેન્ટની થેલી એમને બગડી ગયું, તૂટી ગયું, લોખંડમાં કાટ લાગી ગયો અને જે બીમ ભર્યા, પિલર ભર્યા છે એને આમ લત મારો એટલે પિલર પડી જાય છે. તો એની માથે બાંધકામ કરવું તો એનું કરવાનું શું? અત્યારે હાલ વ્યવસ્થા અમારે સમસ્ત ગામ ભોરિયા ગામ ભેગું થયું હતું ને અમારા જે સાહેબનો સ્ટાફ છે એને બોલાવ્યું, તેને કીધું કે ભાઈ અમને કંઈક વ્યવસ્થા કરી દો. એટલે અમારું સગર સમાજ છે, અહીંયા છોકરા ભણે છે, પણ અહીંયા બીજી કોઈ સુવિધા પાણીની કે બીજી કાંઈ છે નહીં. તો માથે ચોમાસું આવ્યું અને આ કામ હજી આ લોકો એમ કે અમે ચાલુ કરશું, તો હવે ચોમાસામાં ચાલુ કરે તો આ કામ કેવું થાય? અમારે કરવાનું શું? રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામોને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવા માટેની મુદતમાં સતત 4થી વખત વધારો કર્યો છે. ઇમ્પેક્ટ ફીની મુદત વધુ 6 મહિના લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી અંગેનો કાયદો લાવી હતી. રાજ્યમાં ગેરકાયદે અને બીયુ વિનાના બાંધકામોની મોટી સંખ્યાને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો.
પરંતુ આ કાયદાને મોડો પ્રતિસાદ મળતા સતત 3 વખત મુદત વધારાઈ હતી. ત્રીજી વખત અપાયેલી 6 મહિનાની મુદત આવતીકાલે 16મી જૂને પૂરી થઈ રહી હોય સરકારે આજે 15મી જૂને આ મુદતમાં 6 મહિનાનો વધારો જાહેર કર્યો છે. જામનગરના અશોક સમ્રાટનગર વિસ્તારમાં સ્થાનિક દબાણકારો દ્વારા કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે ભેંસોનો તબેલો ખડકી દેવાયો છે અને વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ પર પણ માટી ખડકી દેવામાં આવી છે. કોર્પોરેશનની એસ્ટેટ શાખાના અધિકારી એનઆર દીક્ષિતે પોલીસ ટુકડીની મદદ વડે કોર્પોરેશનના કર્મચારી તથા જેસીબી દ્વારા આ દબાણ દૂર કરાવવામાં આવ્યું છે અને અંદાજે 20,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આજરોજ સમ્રાટ અશોકનગરની પાછળ જે કેનાલ છે, કેનાલ ઉપર દબાણ થયેલો છે, તેમાં એની આજુબાજુના વિસ્તારમાં જે ઇન્ક્રોચમેન્ટ કરેલો છે એ પોલીસ પ્રોટેક્શનને સાથે રાખી રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એ કેનાલ ઉપર એ લોકોએ માટીથી અને જે કેરણથી એ ઢગલા કરી દીધા છે, એટલે જે સરકારી જગ્યા હતી એના ઉપર દબાણ કરવાની ટ્રાય કરેલ છે. એ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે આજે ચાલુ કરવામાં આવેલ છે. એ દબાણ આશરે 20,000 ફૂટ જગ્યા હશે. અત્યારે અમારા સાથે એસ્ટેટની ટીમ છે, પોલીસ વિભાગ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બિનવારસુ ડ્રગ્સ અને લવ મેરેજ બાદ હુમલો સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वोटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वोटर रिसोर्ट में. एनवायरनमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में. अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट, वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 626220 65650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય. આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450, સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે, સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર. ફોન નંબર 0288 2666 777, मोबाइल 81 415 56 633. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है
जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9826518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા 3-4 દિવસોથી બિનવારસુ ડ્રગ્સ મળી રહ્યું છે. આ રહસ્યમય ખબરો અંગે લોકોમાં જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે. અત્યાર સુધીમાં આ રીતે અંદાજે 60 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. છેલ્લે દ્વારકા નજીકના વારછુ, ગોરિંજા, બરડિયાના દરિયા કિનારેથી ડ્રગ્સના આ પ્રકારના 20 પેકેટ મળી આવ્યા છે. જોકે આટલા દિવસોમાં ડ્રગ્સના આટલા પેકેટ અલગ અલગ જગ્યાએથી ઉપરાઉપરી કેવી રીતે મળી રહ્યા છે તે અંગે લોકો જાત જાતની શંકાઓ કરી રહ્યા છે. જામનગર નજીકના નાઘેડીમાં એક પ્રજાપતિ યુવાને આહિર યુવતી સાથે લવ મેરેજ કર્યા પછી આહિર પરિવારના સભ્યો દ્વારા આ યુવાનના પરિવાર પર હુમલો થયો હતો અને હુમલામાં પ્રજાપતિ પરિવારના કેટલાક સભ્યોને ઈજાઓ થઈ છે. આ હુમલા અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સિટી ડીવાયએસપી ઝરવીસી ઝાલાએ આ બનાવ અંગે આપેલી કેટલીક વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરના નાગેડી ગામના ગઈકાલના રાતના બનાવમાં વિગત એવી છે કે જે હાર્દિકભાઈ ભીખુભાઈ ધોકિયા જે ફરિયાદી છે તેમણે થોડા સમય પહેલાં એ પ્રેમ લગ્ન કરેલા હોય અને તેમના પરિવાર સાથે નાગેડી ગામે રહેવા આવેલા હોય. એ દરમિયાન જે એમના પત્ની છે, એમના પિતા, એમના ભાઈ વગેરે જે 4 આરોપીઓ છે, હાજાભાઈ આલાભાઈ આંબલિયા, રાહુલ હાજાભાઈ આંબલિયા, રાહુલભાઈના મામા તથા બીજા 4 થી 5 અજાણ્યા ઈસમો, આ તમામ લોકો 2 અલગ અલગ 4-વ્હીલર ગાડીમાં આવી અને આમના ઘરમાં, જે ફરિયાદીના ઘરમાં અપપ્રવેશ કરી અને અલગ અલગ હથિયારો વડે બધાને મૂંઢમાર તેમજ હાથે અને પગે ઈજાઓ પહોંચાડેલ છે. તેમજ જે ફરિયાદી જે ભાઈ છે એમના પત્નીને અપહરણ કરી અને પોતાની સાથે લઈ ગયા હતા. તો આ બાબતે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આઈપીસી 365, 427, 452, 323, 504, 506, 34, 143, 147, 148 તથા જીપી એક્ટ 135 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ આરોપીઓને પકડવા માટે અને જે ફરિયાદીના પત્ની છે તેમને લાવવા માટેની પ્રોસેસ ચાલુ છે. દ્વારકા જામનગર હાઈવે પર એક કાર એક બાઇકને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સોનાડી ગામના પાટિયા નજીક થયો હતો. અકસ્માતમાં 22 વર્ષના બાઇક સવાર વિજયસિંહ જાડેજા ગંભીર રીતે ઘાયલ થયા છે,
જેમને ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જામનગર રિફર કરવામાં આવેલ છે. આ તકે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કારમાં સવાર એક મહિલા તથા તેની પુત્રીને લોકોએ માર માર્યો હોવાનું કહેવાય છે. જામનગરના બેડેસર વિસ્તાર નજીક વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વેનમાં એક આગનું છમકલું થયું હોવાનું કોઈએ જાહેર કર્યું છે. આ સમયે સ્કૂલ વેનમાંથી વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ પાસે રહેલી પાણીની બોટલો વડે આ સામાન્ય આગને બુઝાવી દેવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લા પંચાયતની શાળાઓમાં કુલ 383 શિક્ષકોની ઘટ છે, જે પૈકી કાલાવડ તાલુકામાં 113 શિક્ષકોની ઘટ છે. જામનગરના એસટી ડેપોનું નવીનીકરણ થાય તે પહેલા હાલના ડેપોનું સ્થળાંતર કયા સ્થળે રાખવું તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. જામનગરના ટાઉન હોલનું નવીનીકરણ થઈ રહ્યું છે, તે માટે 1 વર્ષો જૂના વૃક્ષનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જામનગરના રામેશ્વર નગર માટેલચોક વિસ્તારમાં 17 વર્ષના ધ્રુવ વસંતભાઈ ચોટલિયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વન વિભાગના નિયમ મુજબ ખીજડીયા પક્ષી અભયારણ્ય અને નરારા ટાપુ પ્રવાસીઓ માટે આજથી 16 ઓક્ટોબર સુધી બંધ રહેશે. કાલાવડથી સુરત જઈ રહેલો 38 વર્ષનો અતુલ પરસોત્તમભાઈ ચીખલિયા 1 મહિનાથી ગુમ છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં હત્યાની ઘટના બન્યા પછી ફફડી ઉઠેલા જુનિયર ડોક્ટરોના એસોસિએશને સુરક્ષાની માંગણી કરી છે. જામનગરના ગોકુલનગરમાં રહેતા સોનલબેન યોગેશભાઈ કણઝારિયાએ મેઘપરના શક્તિસિંહ રાઠોડ વિરુદ્ધ ઘરમાં ઘૂસી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના વીજ તંત્રમાં બોગસ બિલિંગ કૌભાંડની કેટલીક વિગતો બહાર આવતા ચકચાર મચી છે. કાલાવડના રામપર રવેસિયા ગામમાં રહેતા મોહનભાઈ પુંજાભાઈ ચીખલિયા નામના 62 વર્ષના વૃદ્ધ પર ગુલમામદ ઓસમાણભાઈ સમા નામના શખ્સે કુહાડી વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. સ્વર્ગસ્થ રમણીકલાલ મોનાણીના પત્ની જસવંતીબેન તે સ્વર્ગસ્થ ચંદ્રેશભાઈ, ભરતભાઈ, શૈલેષભાઈ તથા જયશ્રીબેનના માતાનું અવસાન થયું છે. 80 વર્ષના મુક્તાબેન દયાલાલ કણસાગરા તે કાંતિલાલ, પ્રકાશભાઈ, નીતિનભાઈ તથા ભરતભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અલકનંદા નદીમાં ટ્રાવેલર્સની બસ ખાબકતા 10 શ્રદ્ધાળુઓના મોતથી અરેરાટી. રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસ, ચક્કાજામ સહિતના કાર્યક્રમો. હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગરમાં આજે નોંધાતો મોસમનો પ્રથમ વરસાદ. રોજગાર કચેરીમાં યોજાતો ભરતી મેળો, 18 નોકરીદાતાઓની ઉપસ્થિતિ. ભાણવડના ભોરિયા ગામમાં નિશાળની તકલીફ, ચિંતાઓ વ્યક્ત કરતા ગ્રામજનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.